કરી નાખશું, પણ એ ખરું બધા કેમ 8મો મહિનો ભારે બધાને પડે જ, ન પડે એમ નહીં. એટલે કહેવાય કે 8મો મહિનો ભારે કહેવાય, એટલે બહુ બહાર નહીં જવાનું. પણ તમારે રાહુલભાઈ આવી ગયા છે નહીં? રાહુલભાઈ હાય. હા, મમ્મી મોસંબી ખાવા. હા, સંતરા. એ છોકરાઓ, એ છોકરાઓ, આમ જો તાર મમ્મી તાર નામ હું પાડ્યું, તાર નામ હું પાડ્યું. હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન. તો આપણે ઘણા ટાઈમ પછી મળ્યા, મતલબ કે ઘણો સમય પછી મળ્યા, કેમ કે સવારમાં વિડીયો ક્લિક નથી કરી કે બપોરના વાગી ગયા છે 2:30. તો બધાને ગુડ આફ્ટરનૂન. કેમ કે આજે તબિયત બહુ ખરાબ હતી મારી, તો 8મો મહિનો મને બહુ ભારે પડ્યો. મતલબ બધા કહે એમ જ તે 8મો મહિનો બધાને ભારે જ પડે, પણ મને તો આજે વધારે ભારે પડી ગયો. શરદીને એવું બહુ થઈ ગયું હતું. કાલ રાતે તમને મેં કીધું પ્રમાણે પગ ને એવું બધું બહુ દુખતું હતું, કમર, પગ અને પેટમાં દુખતું હતું. તો આમ તો હાલ તો અમે હોસ્પિટલે જઈને જ આવ્યા છે, કેમ કે આખી રાત શરદી બહુ થઈ ગઈ હતી અને ગળામાં બહુ બળતું હતું. એટલે આખી રાત જાગવું પડ્યું એની પાછળ, કેમ કે ગળું બળતું હતું એના લીધે શ્વાસ ન લેવાય શરદીને લીધે. આખી રાત જાગી. પછી પપ્પાને મમ્મીને ઓછું કીધું હતું, મમ્મીને કીધું હતું ખાલી કે મને શરદી જેવી તેવી થઈ ગઈ એવું લાગે છે. તો મમ્મીએ મને ગરમ પાણી કરી દીધું, ગરમ પાણીના પોગળા કર્યા હતા. એમ તો મેં થોડું ગરમ પાણી સહેજ પીધું હતું એટલે ગળાને રાહત રહે. તો રાત્રે તો એવું કર્યું હતું. પછી મેં કીધું નહોતું કે મને પગ ને માથું ને એવું બધું દુખે છે, તો એવું એટલું બધું તો નહોતું. પછી આખી રાત હું તબિયત ખરાબ રહી, એટલે સવારમાં તો ઊભી જ ન થઈ શકી. સવારમાં તબિયત વધારે ખરાબ થઈ ગઈ, તાવ સહેજ આવી ગયો. તો બહુ એટલો બધો નહીં કે દોડાદોડી કરવી પડે, સહેજ તાવ આવી ગયો હતો અને દુખાવો સહેજ વધી ગયો હતો. મતલબમાં પગનો, કમરનો, માથું, શરદીને લીધે ગળું અને ઉધરસ તો જો કે નહોતી આવતી ને તે સારું તો, નકર ઉધરસ તો મને થાય ને એટલે સારી થવાની નામ જ ન લે. તો હાલ તો અત્યારે હોસ્પિટલે ગયા હતા અમે બધા, હું મમ્મી ને પપ્પા. તો હાલ હોસ્પિટલે ગયા હતા, તો ત્યાં પણ જઈને રિપોર્ટ કરાવી નાખ્યા યુરિનના, અને સોનોગ્રાફી પણ કરાવી. યુરિનના રિપોર્ટ ને સોનોગ્રાફી બંને કરાવી નાખી. એટલે સોનોગ્રાફીમાં પણ એક ખુશીના સમાચાર આપ્યા, કેમ કે ગયા વખતે કીધું તો બેબી આડું છે તમારું. તો મમ્મી ત્યાં સણોસરા પર ટેન્શન લેતા હતા ને અહીંયા મમ્મી પણ ટેન્શન લેતા હતા. તો આ વખતે તો ડૉક્ટરે કીધું કે ના, સોનોગ્રાફીમાં પણ નોર્મલ છે બેબી, એની પોઝિશન એ લઈ લીધી છે. મતલબમાં નોર્મલ જે પોઝિશનમાં હોવું જોઈએ બેબી એ થઈ ગયું છે. અને મમ્મીને ટેન્શન જે હતી એ પણ એમ નોર્મલ થઈ ગઈ, કેમ કે પેટમાં દુખતું હતું. એટલે મમ્મીને ટેન્શન એ હતું કે શેના લીધે હશે, કેમ કે મમ્મી ત્યાં હાટું મને કંઈ ખાવા નથી દેતા, કે પછી કાંઈ એવી રીતે બહાર જઈએ તો પણ અહીંયા ઘરેથી પાણી ને એવું લઈને જઈએ, ક્યાંય બહાર જમવા નથી દેતા. તો કાલે અમે પ્રમ દિવસે લગ્નમાં સગાઈમાં ગયા તો પણ ઘરેથી બોટલ ભરીને ગયા હતા ગરમ પાણીની. તો ત્યાં પણ બોટલ આપી, બીજું પાણી ના થાય એટલા માટે. તો પછી ડૉક્ટરે કીધું બધું નોર્મલ છે. તો એ શાંતિ થઈ મને ને મમ્મીને પપ્પાને ત્રણેયને, કેમ કે મમ્મીને ટેન્શન ને પપ્પાને ટેન્શન તો બહુ હોય. કેમ કે કાલ રાતે એટલે જ નહોતું કીધું, કેમ કે પપ્પા વધારે ટેન્શન લે. પપ્પા મમ્મીને કે ખીજાવા મને આવીને તરત કે મને સવારમાં કેમ ન કીધું, પણ સવારમાં મેં એમ કીધું મને જરાક શરદી થઈ ગઈ, બીજું કાંઈ નથી. તો એ સવારમાં મારા કાકાની તબિયત ખરાબ હતી, એટલા માટે મારા કાકાને હોસ્પિટલ લઈને ગયા હતા. તો પછી બપોરે આવ્યા, હું હજી સૂતી હતી, મને ઊભું થવાની આમ ઓલી જ નહોતી, કેમ કે આખી રાત જાગી હતી. એટલે સવારમાં નીંદર આવી ગઈ હતી કલાક જેટલી. તો પપ્પા કે કેમ હજી જાગી નથી, એમ તો કંઈ થાય છે, ચાલો દવાખાને જઈ આવી. પછી દવાખાને કેસ કઢાવ્યો. તો કેસ કઢાવવામાં એમ હતું ટ્રાફિક હતું, એટલે કેસ 12 વાગ્યા પછીનો દાવાનો હતો. તો ડૉક્ટર ત્યાંથી અપોઇન્ટમેન્ટ લીધી, તો 12 વાગ્યા પછીની ટાઈમ આપ્યો હતો. તો ઘરેથી જમી કાઢીને ગયા હતા. તો ડૉક્ટરે કીધું બહુ ખુશ પણ નહીં થવાનું, કારણ કે હજી કે બેબીને હજી 2 મહિનાની રાહ જોવાની છે આપણે. 2 મહિનામાં પણ ફર કર્યા કરે, એટલે બહુ ખુશી નહીં થવાનું. અને હવે 8મો મહિનો છે એટલે ધ્યાન પણ વધારે રાખવાનું. તો હાલ તો એણે કીધું બહુ હાલચાલ તમ તારે કરવાની, પણ લિમિટમાં, બહુ વધુ પડતી નહીં. અને પગ માટે તો મસાજ કરવાનું પણ કીધું છે. તો કે એને જોયું પણ, તો પગ દુખે છે એની લીધે પગ બહુ પિંડીને એવું આવે, કઠણ થઈ ગયું. તો એ કે મસાજ કરી શકો છો તમે ઘરે, એ કે. તો મમ્મી કે કાંઈ વાંધો નહીં. તો મમ્મી અત્યારમાં પણ આવી મને કે હાલ મસાજ કરી દો. મેં થોડી વાર કરો, મારે વિડીયો કાલનો છે એડિટ કરવાનો બાકી હતો, અપલોડ કરવાનો પણ બાકી હતો. મેં થોડી વાર રહીને
તો હાલ તો હવે એ કરશું, પગમાં મસાજ કરવાનું બાકી છે તો એ કરી નાખશું. પણ એ ખરું બધા કેમ 8મો મહિનો ભારે બધાને પડે જ, ન પડે એમ નહીં. એટલે કહેવાય કે 8મો મહિનો ભારે કહેવાય એટલે બહુ બહાર નહીં જવાનું, પણ ટ્રાવેલિંગ એ ઓછું કરવાનું, એટલે ધ્યાન રાખવાનું એમ વધારે. તો બહાર જવામાં તો આપણે કંઈ ગયા નથી આપણા ઘર સિવાય. એટલે મને ખબર છે બધા કમેન્ટ કરે છે કે તમે સગાઈમાં ગયા હતા અને સણસરાથી પણ ફોન આવશે તું શું કામ ગઈ હતી, પણ એવું નથી. ઘરના ઘરે તો કંઈ પ્રોબ્લેમ ના હોય, પણ મતલબમાં ટ્રાવેલિંગ ન કરવાની હોય. તો હાલ તો 8મો મહિનો તો હવે અમે પણ સેફટી રાખશું, ધ્યાન રાખશું. ખોટું ક્યાં તે આજે તો શરદી થઈ ગઈ એટલે ડૉક્ટર કીધું કે પાણી ભારે પડે એવું હોય એટલે થાય, અને શરદીમાં તો એવું ન હોય, વાતાવરણના લીધે પણ થઈ જાય. તો શરદી માટે તો એમ કીધું ગરમ પાણી કરીને પાણી વધારે પીવાનું રાખજો. તો સારું, ચાલો ફ્રેન્ડ, આપણે બહુ બધી વાતો કરી લીધી, આપણે નીચે જઈએ, નીચે જઈને પછી પાછા મળશું. ચાલો મળીએ. તમારા દીદી હાટો અમે દવાખાને ગયા હતા, ત્યાંથી લઈને આવ્યા મસ્તીની મોજડી અમારા ઢીંગલું બેન હાટું. તમારી મમ્મીને બહુ ગમી ગઈ હતી કા મમ્મી? પછી કે નહીં મળે કે લઈ જ લેવી છે, લઈ લીધી. કોની હાટું? હા, પ્રાચી બેન હાટું છે અમારે. સેજ મોટી પણ થઈ રહેશે વરસ દિવસની થાય ને ત્યાં પછી આવજો, જાવશે એ છોકરાઓ, એ છોકરાઓ આમ જો. તાર મમ્મી તાર નામ હું પાડ્યું? તાર નામ હું પાડ્યું? એક કાના હું ખાશો? ભાગ ખાશો? આય તમારું નામ હું પાડ્યું ખબર છે તમારી મમ્મીએ? નહીં. હારું આવજો મમ્મી, કાલ હારું વેલા આવી આવજો. આવજી ના બેન, ટાટા. વેલા રજા પડી ગઈ હશે. હા પડી ગયા છે હો ભાઈ. હાજી દવડું લેવા જાવ બાકી. હારું આવજો, ટાટા. અમારી પૂરી સેવા છે, આનંદ છે, હજી રજા નથી પડી. હા પાછું બેહું પડ્યું હશે બેન કા? અને અમારા વર્ષાબેન ને પાછું બેહું પડ્યું છે. હા કાજલભાઈ બી છે, કાજલભાઈ બી એનું રિપેરિંગ બહુ આવે. રિપેરિંગ આવ્યું ને આને આપી દીધું કરવા. તો એ હાટું હવે બે ગયા છે ને પોતે હેઠા બે ગયા છો. ગમે ત્યાં હંતાઈ જાઓ તો આવી જાય છો. એ રિપેરિંગ એનું આવ્યું છે ને અમારા વર્ષાબેન પાછા બે ગયા છે. બધા ઘંટી હજો રજા પડી ગઈ છે. મમ્મી આજે મારા માટે શું બનાવી રહ્યા છે મમ્મી? રોમાં હે ઢોકળા. કેટલા ટાઈમથી મને મન થયું તું હા મમ્મી. મમ્મી કે કાલે આથી દીધું એણે, કાલે એણે આથી દીધું હતું. તો જો મારા માટે ઢોકળા બનાવી દેશે. અહીંયા થાય છે મારું ગરમ પાણી પીવા હાટું. આ છે બેટર એનું, ને અહીંયા થાય હજી કોથમરી એવું નાખવાનું બાકી છે. એ સાદા બનાવ્યા છે, કોથમરી મરચાં. અહીંયા એક પ્લેટ તો ઉતરી ગઈ છે, તો આપણે ચાખી લઈએ. ચલો ચાખીને પછી તમને મળીએ. હું આવી તે દોની મમ્મીને કહેતી હતી મમ્મી મને ઢોકળા ખાવા છે, ઢોકળા ખાવા છે. તો આજે કાલ સાંજે એણે આથી દીધું હતું, તો આજે બનાવવા જ પડે. મતા શરદી થઈ ગઈ કે થોડાક ખાજે, પણ થોડાક 2-3 પ્લેટ બનાવી દે છે. પછી બીજું ખાવાનું છે, ગરમ પાણી ખાય છે. એક પ્લેટ ઉતરી ગઈ છે, તો પેલા ચાખી લઈએ. ને થયા છે બહુ મસ્તીના, વાત પૂછો નહીં એવા, કેમ કે મન થયું તો એટલે બધું સારું લાગશે આજ તો. તો સારું ચાલો ફ્રેન્ડ, પછી પાછા આપણે મળશું. થોડોક મન ભરીને ખાઈ લઈએ પછી મળીએ. તમારે રાહુલભાઈ આવી ગયા છે નહીં? રાહુલભાઈ હાય. હાય. હા મમ્મી સંતરા. હા મમ્મીએ ખોલ્યા હતા, એકાદું 2 જ મેં ખાધું. પછી ગુજરાતી એટલે બધું ચાલે. અને મારા પપ્પા ખાય છે ઢોકળું, અને આ ભાઈ અમારા રમે છે ફોન. કા ભાઈ? હા હિસકા ખાતા ખાતા મારી મમ્મી ઢોકળા બનાવતા હતા. ને આ ભાઈ મસબી ખાય છે. સંતરો ના ના બધી હારી દશે.
હેલો ફ્રેન્ડ્સ, તો હા બપોરનો એક ભાગ દવાનો લીધો એટલે આજે અત્યારમાં સાંજના ટાઈમે રાહત છે થોડીક, તો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરશું. તો જમી કાઢી લીધું છે તો વિડીયો અહીં પૂરો કરશું. વિડીયો તમને સારો લાગે વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. કાલે પાછા મળશું નવા વ્લોગ સાથે. તો બધાને ગુડ નાઇટ. કાલે મળશું નવા વ્લોગ સાથે.